ઓગસ્ટના દિવસે દેશ સ્વતંત્ર થઈ ગયો, આઝાદ થઈ ગયો અને દેશે બધા કામ ઘણા બધા કર્યા છે. આપણે કોંગ્રેસની ડિબેટમાં બેઠા હોઈએ ને એટલે કોંગ્રેસવાળા શું કહે, દેશ જ્યારે સ્વતંત્ર થયો હતો ને ત્યારે દેશમાં 100 નહોતી બનતી. એટલે પછી હું એમ કહું કે મહારાણા પ્રતાપનો ભાલો કોંગ્રેસની સમિતિએ બનાવ્યો હતો, બરોબર છે. એ 100 નહોતી બનતી તો આ દેશમાં મહારાણા પ્રતાપનો ભાલો હોય કે આ દેશની અંદર જેટલા પણ યુદ્ધો લડાયા એ બધા શસ્ત્ર સરંજામ આજે પણ આપણે જોવા જઈએ છીએ તો આપણને બધાને અંદર એ મ્યુઝિયમમાં જોવા મળે છે. देश आज़ाद થયું હતું તો ये नहीं था वो नहीं था, हमने सब बनाया. સ્વતંત્રતાનો આંદોલનનો જે ઇતિહાસ છે 1757 પ્લાસીના યુદ્ધમાં નખાયો હતો. એ વખતે કોંગ્રેસ પાર્ટીનું કોણ હતું? 1857માં વિપ્લવ જ્યારે લડાયું ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે એ બધા કોંગ્રેસના લોકો હતા. એટલે કહેવાની વાત એ છે કે આ દેશની અંદર 2000 વર્ષથી આક્રમણ થતા રહ્યા છે. આ દેશની સનાતન સંસ્કૃતિને આ દેશના લોકોએ ગૌરવપૂર્ણ બચાવ્યો છે અને આ દેશ પોતાનામાં જ એક મહાન છે. પરંતુ જ્યારે આપણને એક આદર્શ લોકશાહી મળી તે આદર્શ લોકશાહીનું કર્તવ્ય શું હતું કે જે મળ્યું છે એના કરતાં આગળ લઈને જવાનું. મેં કર્યું છે એ જે અહમ ભાવના કોંગ્રેસની છે કે અમે સ્વતંત્રતા અપાઈ છે, અમારા લોકો સ્વતંત્રતામાં ગયા હતા, એક મિથ છે અને ખોટું બોલવાની એમની આદત છે. અને આ આદત જ એમની 2004થી લઈને જ્યારે 2014ની તમને વાત કરું તો હું તમને ગણાવી શકું છું કે આપણે કેટલા બોમ્બ બ્લાસ્ટ જોયા છે. વારાણસી રેલવે, વારાણસી મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ, દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ, ફૈઝાબાદની અંદર, વારાણસીની અંદર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ. 2008ની અંદર હું મારું માસ્ટર્સ કરવા જ્યારે જયપુર ગઈ હતી ત્યારે મારી આંખોની સામે જયપુરની અંદર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, બેંગલુરુ બોમ્બ બ્લાસ્ટ. ત્યાંની એન્ટ્રન્સ ક્લિયર કર્યા પછી મેં એડમિશન લીધું ના 2 મહિના પછી અમદાવાદ સિવિલ બોમ્બ બ્લાસ્ટ. અને આ તમામ બોમ્બ બ્લાસ્ટની અંદર તમે જુઓ તો ભારતના નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા. અને આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની એક જે આઈબી રિપોર્ટ બને છે, જે સેના આપે છે, જે બધા લોકો ભેગા મળીને આપે છે, એમાં બિલકુલ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના આતંકી સંગઠનો ભારતમાં ભયનો માહોલ અને ભારતના નાગરિકોનો જીવ લઈ રહ્યા છે. આ તો સિવિલિયન્સ પર એટેક હતો. એની સાથે છત્તીસગઢથી લઈને જે નક્સલાઇટ આતંક હતો એ અલગ હતો. અને કાશ્મીરની જો વાત કરીએ તો મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે અમે લોકો જ્યારે ભણતા હતા ત્યાં માસ્ટર્સમાં ત્યારે નોર્થ ઇસ્ટથી આજે આનું વોઇસ બરોબર છે, નોર્થ ઇસ્ટથી જે સ્ટુડન્ટ આવે કે કાશ્મીરથી કોઈ 1 કે 2 સ્ટુડન્ટ જયપુર ભણવા આવે ને તો એ લોકો શું કહેતા હતા ખબર છે? આપ ભારત સે આયો ના, હમ કાશ્મીર સે હૈ. આપ ભારત સે આયો ના, હમ નોર્થ ઇસ્ટ સે હૈ. તમે વિચાર કરો કે આપણા ભારત દેશમાં કાશ્મીરથી આવેલા લોકો કે નોર્થ ઇસ્ટના લોકો એવું નહોતા કહી શકતા કે આ દેશ એમનો છે, આ ભારત એમનો છે. કાં તો એમને ખબર જ નથી, એવું અમને ભારતના ગણતા હતા અને પોતે ખબર નહીં પોતાની જાતને ક્યાંના ગણતા હતા. અલગાવવાદીઓએ માનસિકતા નાખી દી હતી. મહેબૂબા મુફ્તીએ કહી દીધું હતું કે ભાઈ જો તિરંગા હટાને કી બાત કહેગા ઉસકે સર પે તિરંગા નહીં દિખે, યહાં ખૂન કી નદિયાં બહેગી. આખા દેશનું તમે ચિત્ર જુઓ 2004થી લઈને 2014નું, તો આવું હોય તો તમે આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે આવે? જે દેશની સુરક્ષાના સવાલો ઉપર જ હંમેશા પ્રશ્નાર્થ હોય. એ દેશમાં કોઈ અન્ય દેશો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કોઈ મોટી કંપની આવું હોય તો સૌથી પહેલાં લો એન્ડ ઓર્ડર, દેશની સુરક્ષા, દેશમાં ઇલેક્ટ્રિસિટી, દેશમાં રસ્તા, પાણી, આ બધું હોવું ખૂબ જરૂરી છે. અને એના માટે સેનાના પ્રશ્નોને સાંભળવા ખૂબ જરૂરી છે. કારણ કે મને કહેતા ગર્વ થાય છે કે આખા વિશ્વમાં જો સૌથી વધારે ડિસિપ્લિન અને સૌથી સશક્ત સૈન્ય મનોબળવાળી કોઈ સેના છે તો એ ભારત દેશની સેના છે. સેના હંમેશા મનોબળવાળી રહી છે. સેના ઉપર કોઈ પ્રશ્નાર્થ હોવો જ ના જોઈએ. એ પછી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ સમર્થન જ આપ્યું સેનાને. પ્રશ્નો ના માંગ્યા હોય, સબૂત ના માંગ્યા હોય કે ક્યાં શું થયું હતું. આપણે કોંગ્રેસ જેવા નથી કે કોઈ દિવસ સબૂત માંગ્યા હોય. દેશની સાર્વભૌમત્વનો મુદ્દો હોય કે અખંડિતતાનો મુદ્દો હોય ત્યારે શ્રદ્ધા અટલજી હોય કે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ હતા એ દેશની જોડે એ વખતે પણ વિપક્ષમાં સાથે ઊભા રહ્યા હતા. 2014થી લઈને 2014માં જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થતા હતા ત્યારે દેશની સ્થિતિ એ હતી કે બધા લોકો, જ્યારે તમે કમજોર હોવ અને તમારા પર કોઈ એટેક થાય તો તમારી મજબૂરી છે સહન કરવાની. પણ દેશ કમજોર નથી, દેશની સેના મજબૂત છે, દેશનું મનોબળ મજબૂત છે, દેશના લોકો મજબૂત છે. ત્યારે જો એને સહન કરવાનો વારો આવે તો એને કાયરતા ગણવામાં આવે છે. અને મને કહેતા એક અતિશયોક્તિ નથી કે એ વખતની પોલિટિકલ વિલ, એ વખતની રાજનીતિક મંશા કાયર મંશા હતી. એમણે ક્યારેય સેનાને કે ક્યારેય જે એલર્ટ્સ આઈબી હતા કે અન્ય સંસ્થામાં એમના કામ કરવા નથી દીધા. 15મી ઓગસ્ટ 1947માં લાંબા સમય સુધી સંપૂર્ણ બહુમતી સાથે જો આ દેશમાં કોઈ સરકાર રહી હોય તો અનડાઉટલી કોંગ્રેસ રહી છે. વચ્ચેનો એક એવો સમય આવ્યો હતો જ્યારે ખીચડી સરકાર આવી કે ગુજરાત એચડી દેવગઢ અમે નાના હતા એટલે
એક વર્ષમાં કે 5 મહિનામાં પ્રધાનમંત્રી બદલાઈ જાય. ત્યારે આજે એચડી ગૌડાજી છે, આજે કે ગુજરાતજી છે, પછી નરસિંહા રાવજી થયા, અને પછી એનડીએનું જ્યારે 2000 થી લઈને 2004માં ગઠબંધન આવ્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ સીટો નહોતી મળી, પણ એનડીએની સાથે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી જે હતા એ અમારા પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રથમ બન્યા. પરંતુ 1947 15મી ઓગસ્ટના સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોંગ્રેસ પછી પોતાના દમ પર ભારતીય જનતા પાર્ટીની જો સંપૂર્ણ બહુમત આવી હોય તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014માં આવી હતી. એનડીએ સાથે તો આપણું ગઠબંધન હતું, પણ એનડીએ વગર જો ભારતીય જનતા પાર્ટીની બિન કોંગ્રેસની પ્રથમ કોઈ સરકાર બની હોય તે ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ એનું નેતૃત્વ કરી રહ્યા હતા. એની પહેલા તત્કાલીન મુખ્ય નરેન્દ્ર મોદીજીએ પોતાનું ભાષણ 2013-12માં 15મી ઓગસ્ટે કચ્છમાંથી આપ્યું હતું, અને એક મુખ્યમંત્રી હતા તત્કાલીન મુખ્યમંત્રી, ત્યારે એમણે પાકિસ્તાનને લલકાર્યું હતું. એ ખાલી લલકારવાની વાત નહોતી. જ્યારે 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભલે એમણે ઘણા બધા જે મુદ્દાઓ છે ઉપાડ્યા છે, બધા જ મુદ્દાઓ વિશે નરહરી અમીન સાહેબ વાત કરશે, પણ એમને જે સેનાના પ્રાણ પ્રશ્નો હતા કે સેનાને શું જોઈએ છે, ભારતીય સેનાનું મનોબળ મજબૂત છે, એને જોઈએ છે એક રાજનૈતિક પીઠબળ, એક રાજનૈતિક વિલ. સેનાના પ્રશ્નો 1 રેન્ક હોય, 1 ઓઆરઓપી હોય, બુલેટ પ્રૂફ જેકેટ હોય, સેનાની જે પણ હોય કાર્યક્ષમતા એને ખૂબ સારી રીતે વધારવામાં આવી, ટેકનોલોજી વિકસાવવામાં આવી, હથિયાર ઇન્ડિજિનિયસ, જેમ કોવિડની વખતે આપણે પોતાની રીતે વેક્સિન બનાવી એમ આત્મનિર્ભર ભારતની અંદર પોતે જે સંરક્ષણનું બજેટ હતું ને દેશની પ્રથમ પૂર્ણકાલીન રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ફાળવ્યું અને હથિયારો જે છે અહીંયા બનવાના શરૂ થયા. અને રાજનાથસિંહજી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ આંતરિક સુરક્ષાથી જરૂર હતી, કારણ કે આંતરિક મુદ્દો હતો નક્સલાઇટ બાળીનો છત્તીસગઢનો, અને બાહ્ય સુરક્ષા પણ ખૂબ જ જરૂરી હતી. આંતરિક સુરક્ષાની અંદર નક્સલબાળી છત્તીસગઢના ખતમ કરવામાં આવ્યા. મને તમને જણાવતા આનંદ થાય છે કે છત્તીસગઢ, ગઢચિરોલી આ બધા જે એરિયાઝ હતા ત્યાં અમે લોકો પબ્લિક હેલ્થ માટે બી જતા હતા. નક્સલી ઘટનાઓથી પ્રભાવિત આ ઘટનાઓમાં છેલ્લા 11 વર્ષના ઓન ડોક્યુમેન્ટેડ છે અને બધાએ રિસર્ચ કરવા જેવું છે. એનું જે ફંડિંગ હતું, હથિયાર સપ્લાયનું જે ફંડિંગ હતું, અર્બન નક્સલવાદ હતો, એ નરેન્દ્ર મોદી સાહેબની જે વડપણ છે એની અંદર સુરક્ષા દળોએ જે કામ કર્યું એમાં ઝીરો ટોલરન્સની જે નીતિ છે એનાથી આ નક્સલાઇટ ઘટનાઓની અંદર 81% ઘટાડો થયો છે. અને નક્સલાઇટ પ્રભાવિત જે જિલ્લાઓ ભારતમાં 126 હતા, 126માંથી ઘટીને 6 થઈ ગયા છે. આ છે આપણી આંતરિક સુરક્ષા, જેને આપણે લેફ્ટ લિબરલ અર્બન નક્સલવાદ કહીએ છીએ. તો આના ઉપર ખૂબ સારું કામ કરવામાં આવ્યું. એના પછી જે સૌથી મહત્વનો મુદ્દો હતો કે મેં જેમને કીધું કે કાશ્મીરના સ્ટુડન્ટ આવે એટલે એવું કે આ ભારત સે આતે હો, એનો મતલબ છે કે કોઈએ વિચાર્યું નહોતું કે 370-35 હટે. નરહરી સર, અમે લોકો ડિબેટમાં જતા હતા ત્યારે પણ લોકો છે ને અમને ચીડવતા હતા ઓફ કેમેરા, જ્યારે કોંગ્રેસની જોડે ડિબેટ કરીએ ને ત્યારે ખાલી તમારે તો વાયદા વચન કરવાના છે, તમારી તાકાત નથી, પૂર્ણ બહુમતી તો આપી દીધી, તમે નહીં રામ મંदिर बनाओ અને नहीं 370-35 हटाओ, मंदिर वहीं बनाएंगे, तारीख कब बताएंगे, तो मंदिर भी बनाया, तारीख भी बताई, आपको पूजा के लिए बुलाया, आप पूजा के लिए नहीं, आपका प्रॉब्लम है, हमारे लिए तो जय श्री राम हो गए. और हमने जब 370 ની કલમ હટાવી ત્યારે આ જ અલગાવવાદી નેતાઓની પ્રવક્તા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરના ઝંડાને જો તમે હટાવશો તો અહીંયા તિરંગો ઉપાડવાવાળો કોઈ નહીં મળે. એ મહેબૂબાને કહેવું છે કે એના પછી જે તિરંગા યાત્રા નીકળી તો કાશ્મીરના લાલ ચોકી લઈને કાશ્મીરના હર ઘર તિરંગા સુધી તિરંગા થયું છે. અને આજે કાશ્મીર છે અવિભાજ્ય અંગ છે, ત્યાં ટુરિઝમ વધ્યું છે. અને કાશ્મીરની વેલીની અંદર બુરહાનબાની જેવા આતંકીઓ, પથ્થરબાજો, છાશવારે પથ્થરબાજો કરે, છાશ સાથે આતંકવાદ કરે, એ આતંકવાદી ઘટનાઓને ઝીરો ટોલરન્સની સાથે ઓપરેશન ઓલ આઉટ કરીને એ ઘટનાઓ નિર્મૂલન કરવામાં આવી. નોર્થ ઇસ્ટના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા. એના પછી સિવિલિયન્સ એટેક એક બી નથી થયા. 2014થી લઈને જો અત્યારની વાત કરું તો અત્યારે જે આપણે ઓપરેશન સિંધુ થયું એમાં નાગરિકો ઉપર હુમલો થયો છે. એની પહેલાં જે હુમલો થયા છે સેના ઉપર અને સેનાના સોલ્જર્સ ઉપર થયા છે, જેમાં પુલવામામાં આપણા સૈનિકો સાથે કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું. ત્યારે કોઈને ખબર નહોતી કે ભારત આ પગલું લઈ શકે છે. વિશ્વના સમુદાયને પણ ચકિત કરી દીધું. આદરણીય પ્રધાનમંત્રી સાહેબે પહેલાં કરી સર્જિકલ સ્ટ્રાઇક અને પછી કરી એર સ્ટ્રાઇક. અને આ સર્જિકલ એર સ્ટ્રાઇક કર્યા પછી
કોઈ પણ દેશના બાકી ભારત એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી દે એટલે એક જગત જમાદાર તો પૂછવા આવી જાય કે ભાઈ તમે શું કરવા કરી. પણ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014થી વિદેશ નીતિ, કૂટનીતિ, અને હું સુષ્મા સ્વરાજજીને અહીંયા બિલકુલ કોટ કરીશ કારણ કે સન્માન્ય સુષ્મા સ્વરાજજી ભલે આપણી વચ્ચે નથી રહ્યા પણ આદરણીય એમની જે વિદેશ નીતિ હતી સાહેબની અને સુષ્મા સ્વરાજજી મેડમનું કામ, આ બધાની વિદેશ નીતિ, કૂટનીતિ આજે આપણા જે જયશંકર સર છે આના લીધે થઈને વિશ્વનો એક પણ દેશ એણે કોઈ ક્વેશ્ચન કર્યો નહીં અને આપણે એ સમજાવવામાં બિલકુલ સફળ રહ્યા કે ભાઈ અમે શાંતિ ઈચ્છીએ છીએ, અમે વિશ્વના તમામ લોકોનું હંમેશા કલ્યાણ ઈચ્છીએ છીએ, અમે વિશ્વગુરુની ભાવનાવાળા ધરાવતો દેશ છીએ. પણ જો તમે આતંકવાદ કરીને અમારા દેશ ઉપર આંખ ઊંચી નાખશો તો એ ભાલો બી છે, એ બ્રહ્માસ્ત્ર બી છે, એ અસ્ત્ર છે, એ શસ્ત્ર છે, એ લડવાનું જોમ આ 2000 વર્ષની આ સંસ્કૃતિમાં છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જ કર્યું છે કે જેમ જાંબવંતજીએ હનુમાનજીની શક્તિ જગાડી દીધી હતી, આ દેશની શક્તિ જગાડી દીધી. તમારામાં શક્તિ ભરે પડેલી છે, તમે લડો, સેના લડો. पहली गोली हमारे यहाँ से आएगी नहीं और वहाँ से गोली आई तो यहाँ से हिसाब पूछे जाएंगे नहीं. અને એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા મેઝરમેન્ટ લેવામાં આવ્યા. પહેલો સિવિલિયન એટેક કારણ કે એ લોકોના પેટમાં તેલ રેડાયું, કાશ્મીરનું ટુરિઝમ વધ્યું, કાશ્મીરના લોકો જેમના દિમાગની અંદર, જે યુથના દિમાગની અંદર અલગાવવાદનું ઝેર ભરેલું હતું, એ લોકોને લાગ્યું કે હવે તો અહીંયા યુથ આવે છે, અહીંયા ટુરિઝમના લીધે લોકોને પૈસા મળવા લાગ્યા, લોકોનું ઘર ચાલવા લાગ્યું. લોકોને ખબર પડી કે આતંકવાદને જ્યારે જોડે જઈએ છીએ ત્યારે સભ્ય પોતાનો એક દીકરો ગુમાવે છે, દીકરી ગુમાવીએ છીએ અને ઘરમાં અશાંતિ રહે છે. પણ આ પૈસા આવે છે, ડેવલપમેન્ટ આવે છે, આ પાકિસ્તાનથી દેખાયું નહીં. એટલે પાકિસ્તાને શું કર્યું કે જ્યારે પહેલગામની અંદર આપણા જે ટુરિસ્ટ હતા એ ફરવા ગયા, ત્યાં માતાઓ અને બહેનોને એમનું ધર્મ, આ વસ્તુ અમે એટલા માટે કોટ કરીએ છીએ કે પાકિસ્તાન આખા વિશ્વની સમક્ષ નાબૂદ થાય. કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર છે અને ઇસ્લામ ધર્મના કટ્ટરપંથીઓએ, ત્યાં આતંકવાદીઓએ આપણા મુસાફરોના ધર્મ પૂછ્યા અને ગોળી વગાડી, ગોળીથી એમની નિર્મમ હત્યા કરી અને આપણી બહેનોને, આપણી માતાઓને, આપણી બહેનોને શું કીધું કે જાતે મોદી કો બતા દેના. પછી 7 દિવસની અંદર 16 મિનિટની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી S-400 આકાશી મિસાઇલ જે આપણે પોતે બનાવી હતી, ભારતની નૌસેના, થલ સેના, વાયુસેનાએ આખી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને 16 મિનિટમાં ધ્વસ્ત કરી દીધી. ઓપરેશન સિંદૂર કરી દીધું. અને ઓપરેશન સિંદૂર એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે આપણી બહેનો, માતાઓનું સન્માન છે, આ સિંદૂર છે, આ લાલ રંગ છે. અને જો તમે લાલ રંગનું એક ટીપું ખવડાવ્યું, તમે લાલ રંગની ગંગા જે છે એ તમારા દેશ પાકિસ્તાનમાં વેવડાવી દઈશું અને સિંધુ જલ નળ સમજોતા છે એને કેન્સલ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ સંદેશ છે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક પ્રધાનમંત્રીનો સ્પષ્ટ સંદેશ છે કે પાકિસ્તાનને જો રહેવું હોય તો ઘરમાં ખાવાના લોટ નથી, ફાફા છે, એ લોટની રોટલી બનાવીને ખાઈ લે. જો વધારે કૂદાકૂદ કરશે તો ગોળીઓ ખવડાવવા માટે અમારી સેના બિલકુલ તૈયાર છે. અને આ બધી જ વસ્તુઓ કરવામાં આવી ત્યારે ઓપરેશન સિંધુની અમુક એવી વાતો છે કે જે ડિપ્લોમસીના રૂપે અહીં કહી શકાય એવી નથી. પણ અહીંયા બેઠેલા તમામ લોકોને કહું છું, હૃદય ઉપર હાથ મૂકીને કહું છું, કંઈક તો આપણે એવું કર્યું છે કે જગત જમાદારે ફોન કરવો પડે કે બસ ભાઈ અમારું નામ ખરાબ થાય છે, તમે તો વિશ્વના હથિયારના માર્કેટમાં આવી ગયા છો. અને આજે વિશ્વની અંદર જેની પાસે સારા હથિયાર હોય છે, જે દેશ પાસે પોતાના સંરક્ષણ કરવાની સૌથી વધારે શક્તિ હોય છે, એનું એક અલગ માપદંડ હોય છે. અને આજે વિશ્વના બજારની અંદર હથિયારોના નિકાસમાં પણ ભારતનું નામ છે. અને જે 100% સ્ટ્રાઇકની સાથે જે આપણી આકાશી મિસાઇલ છે, જેણે આખી સિસ્ટમને ડ્રસ્ટ કરી નાખી છે. આગળ જે થયું છે ડિપ્લોમસીનો વિષય છે, અહીંયા કહેવાનો કોઈ મતલબ નથી. પણ મારી વાત યાદ રાખજો, જેટલા બી એક્સપર્ટ જોડે મેં વાત કર્યું છે, 24 કલાક નહીં, ફક્ત 16 થી 17 મિનિટમાં પાકિસ્તાનની એવી બેન્ડ તમે અડ્યા તો તમે રહેશો નહીં. યુક્રેન અને રશિયાનું યુદ્ધ હોય એમાં ઓપરેશન सुषमा जी ने यहाँ कोट करी कि अगर आप मंगल ग्रह में भी फंसे हैं और आप ट्वीट करेंगे तो हमारा विदेश मंत्रालय आपको भारत वापस ले आएगा. આ પ્રમાણેની નીતિ છે આપણા દેશની, કોઈ બાંધછોડ નહીં. ભારતનો નાગરિક ક્યાંય પણ વિશ્વના કોઈ ખૂણે કોઈ કારણસર ફસાઈ ગયો છે તો આખી દેશ એની સાથે છે, વિદેશ મંત્રાલય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આખું પીએમ એની સાથે છે, દેશના લોકો એની સાથે છે અને આપણા નાગરિકને અહીંયા લઈ આવશે. આપણા નાગરિકને અડવાની તાકાત કોઈની નથી. ઇવન યુક્રેન અને રશિયાના યુદ્ધમાં તો આપણે ખુદે જોઈ લીધું હશે. આપણે અહીંયા આસપાસ કોઈ બાળકો ભણતા હશે
તો એ લોકો પણ ઓપરેશન ગંગાથી અહીંયા આવ્યા હશે. એ સિવાયના બી યુદ્ધની અંદર આપણે જે છે એ ખૂબ સારી રીતે 22,000 જેટલા નાગરિકોને આપણે સુરક્ષિત લઈને અહીંયા આવ્યા છીએ. પાકિસ્તાન અને તુર્કીના ફસાયેલા વિદ્યાર્થીઓએ પણ આપણો તિરંગો લગાવવો પડે તો એટલે આપણે મહેબૂના એમણે કહેવું પડે કે તું અમારા તિરંગાની શું વાત કરે છે. જે પાકિસ્તાનના સાથે મળીને તું અલગાવવાદની વાત કરે છે, એ પાકિસ્તાને યુક્રેન અને રશિયાના યુદ્ધમાં એના વિદ્યાર્થીઓને અમારો તિરંગો લગાવીને એમના દેશમાં જવું પડે છે. એટલે તારે અમારા તિરંગાની વાત કરવાની જરૂર નથી. અને માન્ય રાહુલ ગાંધી મારે કહેવા પડે, કારણ કે મારા ફોર્થ પાર્ટીના સંસ્કાર બી છે કે કોઈ પણ નેતાને ભલે આપણો કેટલો બી વિરોધ હોય માન્ય કહીને જ બોલાવું. તે માન્ય રાહુલ ગાંધી સાહેબને કહેવું છે કે ભારતની ટુકડે ટુકડે યાત્રા જે તમે કરી અને એ ટુકડે ટુકડે યાત્રા કરતાં કરતાં તમે શ્રીરંગનમાં જઈને લાલ ચોકમાં ગર્વભેર જે તિરંગો લહેરાયો, એ આર્ટિકલ 370 અને 35 હટ્યા પછી જો કોઈ ગર્વભેર લગાવી શકે છે તો ઇતિહાસ લખાઈ ગયો છે, સુવર્ણકાળમાં લખાઈ ગયો છે. એનો જશ બે ગુજરાતીઓના ફાળે જાય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ. અને આ ઇતિહાસ જે છે એ જેવો લખાયો છે કોઈ મિટાવવાની તાકાત ધરાવતું નથી. એટલે મિત્રો, બહેનો, ભાઈઓ, હું એટલું જ કહેવા માંગુ છું કે આ પુણ્ય હવન ચાલી રહ્યો છે. આ નવું ભારત છે જે પોતે આતંકવાદની સામે લડી રહ્યું છે, ઘરમાં ઘૂસીને મારે છે. જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે આપણા બાળકો બી પૂછશે. જ્યારે અત્યારે આપણે આપણા દાદાને પૂછતા હોય છે કે સ્વતંત્રતાના આંદોલનમાં તમે શું કર્યું, ચીન પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે શું કર્યું, પાકિસ્તાનના 2 ટુકડા થયા હતા ત્યારે તમે શું કર્યું. જ્યારે ઇતિહાસ લખાતો હશે ત્યારે કંઈ નહીં તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને, એનો કાર્યકર્તા બનીને કે એનો પદાધિકારી બનીને નવા ભારતનો જે આ પુણ્ય હવન ચાલી રહ્યો છે, એ હવનમાં જે આપણે બધાએ આહુતિ નાખી છે એની નોંધ જરૂર લેવાશે. તો મારી આપ સૌને વિનંતી છે કે પ્રધાનમંત્રી 11 વર્ષથી લઈને બીજા હજુ 11 વર્ષ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરતા આપ સૌને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સાહસ અને ભારતીય જનતા પાર્ટીને તમે જે પણ રીતે આ વાત છે આખા મહીસાગરમાં, લુણાવાડામાં, કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે વોટ્સએપ યુનિવર્સિટી ચાલતું છે કે ऐसे બંધ હો ગયા. પ્રધાનમંત્રી, પાकिस्तानના પ્રધાનમંત્રીએ ઓપનલી કીધું છે કે હમ સુબહ 4 बजे की जुम्मे की नमाज अदा करने के बाद सोच रहे थे कि हम अटैक करेंगे, लेकिन उसके पहले भारत की सेना ने सब कुछ कर दिया. ઓફિશિયલ એનો પ્રધાનમંત્રી કહે છે અને વિપક્ષ આપણી પાસેથી સબૂતો માંગે છે. પણ મને ગર્વ એ બાબતનું છે કે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે ઓલ પાર્ટી ડેલિગેશન, દરેક પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટનું એક ડેલિગેશન બનાવ્યું અને આખા વિશ્વમાં મોકલ્યું. તમે પીએમઓના વેબસાઇટ પર જોઈ શકો છો. માન્ય શશી થરૂરજી અને બધા જ જે ડિપ્લોમેટ્સ છે એ ગયા અને આખા વિશ્વમાં ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સાંસદશ્રીઓએ ઓપરેશન સિંદૂર કેમ કરવું પડ્યું અને વિશ્વના ફલક ઉપર એક સાથે 98%થી બી વધારે દેશો આ સાથે સહેમત થયા છે કે આતંકવાદ વિરુદ્ધના જે પણ પગલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર, આતંકવાદના અડ્ડાઓને તબાહ બધું કર્યું છે, એમાં સંપૂર્ણ સમર્થન છે. એ ભારત દેશને છે, આમાં કોઈ હ્યુમન રાઇટ્સ નથી, આ હ્યુમન રાઇટ્સ નથી. આતંકવાદની સામે બધા એકજૂટ થવાની જરૂર છે, જેની મોટા પાયાની જે શરૂઆત છે એનું નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્યું છે. રશિયા આપણો મિત્ર રહ્યો છે, રશિયા આપણી સાથે છે. S-400ની વાત હોય, આકાશવીરની વાત હોય, અન્ય કેટલા બી સાધનો છે જે બધા યુઝ થયા છે. જો તમે એની ડિટેલ ગૂગલ પર જઈને થોડી સ્ટડી કરશો તો તમને ખબર પડશે કે ये नया भारत कितना सशक्त भारत है, कितना मजबूत भारत है અને બાહ્ય અને આંતરિક સુરક્ષા છે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય.